ચાલો મિત્રો, આજે ફરીને આપણે આવી ગયા છીએ ભોળાનાથના દર્શન કરવા માટે ગયેલા. તો ભોળાનાથના દર્શનમાં પણ લાઈનો છે. આજે ભાદરવી અમાસ છે. આજે શ્રાવણ મહિનો પૂરો થયો છે અને ભાદરવો સ્ટાર્ટ થશે આજથી. કમ્પ્લીટ રાતથી પછી અહીંયા મેળો સ્ટાર્ટ થવાનો છે. જુઓ તો આજે ભાદરવી અમાસ છે, દર્શનમાં પણ લાઈન છે. અને આજે બધું આખા મહિનાનો નહાવાનું મહત્ત્વ હોય. કંઈક જુઓ, જો બધા નાહી છે કુંડમાં. તો ફાઇનલી શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે અને આજે અમાસ આવી ગયા છે. આ અમાસના દર્શન કરવા જો માનવ મેરામણ ઉપડી પડ્યું છે. આ બાજુ બધા જેન્ટ્સ છે, પેલી બાજુ બધા લેડીઝ છે. તો બે વિભાગ અલગ છે. તરણેતરનો મંદિર, ત્રિનેશ્વર મહાદેવ. જો દર્શનમાં લાઈન છે, તો આપણે આજે દર્શન નહીં થાય. એ બાજુ લેડીઝ છે, આ બાજુ જેન્ટ્સ છે. નાવાનું પણ એ બાજુ લેડીઝ છે, આ બાજુ જેન્ટ્સ છે. શ્રાવણ મહિનો કાલે સમાપ્ત થયો છે અને આજે ભાદરવા અમાસ છે. તો અમાસનું મહત્વ હોય છે નાહવાનું. તો જો પબ્લિક બધાય કુંડની અંદર નાય છે. જો આ છે આપણે ભોળાનાથનું મંદિર તરણેતર. આજે અંદર જવા નહીં મળે કારણ કે આજે ટ્રાફિક છે. અહીંયા ગાનું ગળું છે, મંદિરનો પાછળનો ભાગ. આગળનું ગળું છે. અહીંયા એવું છે કે અંદરથી ગળકો એટલે પાપ ધોવાય છે, પણ ખબર વગરના પાપ હોય તો, સાઇન કરેલા પાપ નહીં. આ બધા મંદિર આપણે અગાઉ વિડીયોમાં દેખાડી ચૂકેલા છે. આજે ખાસ એનું મહત્ત્વ છે નાહવાનું. જુઓ જો એનું મહત્ત્વ આજે નાહવાનું છે. આજે ભાદરવી અમાસ છે. આજે તારીખ 23/8/2025 આપણે શિવજીનું મંદિર તરણેતર. આજથી 4 દિવસ પછી અહીંયા મેળો સ્ટાર્ટ થશે. તો ચલો હવે મેળાના મેદાનમાં જઈએ આપણે, કે કઈ તૈયારી છે મેળાની. જો આજે બધું માનવ મેળામાં ઉમટી પડ્યું છે. અમાસનું નાહવાનું મહત્ત્વ હોય છે અહીંયા. ત્રિનેશ્વર મહાદેવ મંદિર તરણેતર. હજી તો સવારની વેળા છે, સ્ટાર્ટ છે. હજી 10-11 વાગશે એટલે ફૂલ પબ્લિક આવશે. જો ગરીબ માણસો, ગરીબ લોકો બધા બેઠા છે. અહીંયાથી આખો મંદિરનો વ્યૂ જોઈ લો. ત્રિનેશ્વર મહાદેવ મંદિર તરણેતર. चलो अब देखते हैं
મેળાની કેવી તૈયારી છે જોઈ લઈએ. જો ગરીબ માણસો, ગરીબ લોકો બધા એ બધાની ઈચ્છા પ્રમાણે બધા ધર્મ દાન કરે. આ છે મહાકાળીમાનું મંદિર. મહાકાળીમાનું મંદિર આ બધા માટલી જેને સુધરેલ ભાષામાં બોલે છે થેલા, આ બધા નાસ્તા કરી મેળાની. તો ફાઇનલી ટ્રાફિક થવા મળી ગયું છે, હવે જોઈ લો. અને મેળાની ધમધોકાર તૈયારી ચાલુ થઈ ગઈ છે, જોઈ લો. આ મેન બજાર છે. આ બધું બધે મગફળી અને ડોડા, સુધરેલ ભાષા ભૂટા બોલે. આ મગફળી શેકી. હા ભરતભાઈ, બધા ઠેલા લાગી ગયા છે. જો આજથી લગભગ ઓલમોસ્ટ મેળો ચાલુ થઈ જાય છે. હવે જો કાળકામાનું મંદિર. બાકી આપણે કેમ હમણાં કીધું કે અહીં આવો એટલે કેળા તો ફરજિયાત છે. જો ધીમે ધીમે તૈયારી ચાલુ છે તરણેતરના મેળાની. આજથી 4 દિવસ પછી ધમધોકાર સ્ટાર્ટ થઈ જશે. ચાલો ભજીયા તો ફાઇનલી જોઈ લ્યો, ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે મેળાની. જો અહીંયા મોતનો પો સ્ટાર્ટ થાય છે, એની બાજુમાં ચકડોળ. તો બધી પૂરજોરમાં તૈયારી ચાલુ છે મેળાની. તરણેતર આજે ભાદરવા અમાસ છે. આજે નાહવાનું પણ આ પૂરા મહિનાનું મહત્ત્વ હોય છે, એટલે આજે એમાંય પબ્લિક વધારો છે. તો જુઓ આ બધી તૈયારી ચાલુ જ છે. કમ્પ્લીટ 4 દિવસ પછી મેળો સ્ટાર્ટ થઈ જશે. તો અહીંયા પણ આ ફજેતના સ્પેર પાર્ટ પડ્યા છે. તો ફાઇનલી આ બધી લાઇટે આપી દીધી છે મેળામાં. જો આજને કાલે પરમ દિવસે 3 દિવસમાં બધું કમ્પ્લીટ ગોઠવણી થઈ જશે. 3 દિવસ પછી ચાલુ થઈ જશે. વરસાદની થોડી સંભાવના છે, પણ આપણું અહીંયાનું પબ્લિક વરસાદ કે કંઈ જોતું નથી ને ગાંડું છે મેળા માટે. તો જુઓ ફાઇનલી બધી તૈયારી થવા મળી ગઈ છે મેળાની. આ સ્ટોલ લાગી ગયા છે રમકડાના. તો બધી બજારો પણ હરવે હરવે પેક થવા મળી ગઈ છે. ગ્રામ પંચાયત તરફથી લાઇટની પણ પૂરી સુવિધા આપી દીધી છે. અને આ મેળો આપણો ઓલ ઇન્ડિયાનો 3જા નંબરનો મોટો મેળો તરણેતરનો મેળો થાય છે. મેળો આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં તરણેતર. તો ફાઇનલી આ બધી તૈયારી થઈ ગઈ છે મેળાની. તો મેળામાં આવવાનું ચૂકતા નહીં. મેળાની ખાસ મુલાકાત લેજો, કારણ કે આ વખતે મેળો સારો ભરાવાનો છે અને તૈયારી બધી પણ સારી છે. અનાનસ તો મિત્રો ચાલો હવે ચાલીએ. ફાઇનલી મેળાની ધમધોકાર ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. લો
તો મેળામાં જરૂર ને જરૂર પધારજો. આ મેળામાં એક ખાસ મહત્ત્વ શું છે કે અહીંયા ઠેર ઠેર જગ્યાએ રાવટી કહેવાય છે, તો તમને જમવાનું પણ ફ્રીમાં મળે છે આ મેળામાં. એટલા દિવસ 3 દિવસ રોકાવ તો 3 દિવસ સુધી અહીંયા હવે રાવટીવાળા તો જાય નથી, પણ એ 3 દિવસ સુધી બપોરને સાંજ 2 ટાઈમ એકદમ દેશી ગુજરાતી જમવાનું ને મીઠાઈ એ પણ મળે છે અહીંયા. એટલે અહીંયા સજાવટ કહેવાય છે ને આ ગોલાવાળા, રાધે શ્યામના ગોલાવાળા. આ મેળાની મેન બજાર. તો અહીંયા ભજન કીર્તન અને જૂના જે આપણે રાસ ગરબા, હરીફાઈ, ઘોડા દોડ, બળદગાડા દોડ, એ બધી ઘણી જાતની અહીંયા હરીફાઈઓ પણ આ મેળામાં રાખવામાં આવે છે. તો આ રોડ ગયો આપણે ખાન ચોટીલા, ના બાજુ ગયો હળવદસરા. તો જો હવે ધમધોકાર તૈયારી ચાલુ થઈ ગઈ છે મેળાની. ચાલો હવે આપણે આપણી વિડીયોને આપીએ અહીંયા વિરામ. તો જો મિત્રો, આજે ભાદરવી અમાસ છે અને માણસો પબ્લિક હવે થશે, બધા નાહવાનું મહત્ત્વ હોય છે. શ્રાવણ મહિનો આખો રહ્યા હોય એનો આજે છેલ્લો દિવસ નાહી લે એટલે એનું પુણ્યદાન મળી જાય. તો પબ્લિક આવે જ છે હજી, પણ મેં આપણે કીધું ને કે આનું ખાસ મહત્ત્વ મેળાનું કેળા. અહીંયા ગમે ત્યારે કેળા અને આનો પાહો, વાંસળી, આ 2 મહત્ત્વ છે એનું તરણેતરનું. તો હવે ધીમે ધીમે ઠેલા લાગવા માંડી ગયા છે. 3 થી 4 દિવસમાં કમ્પ્લીટ મેળો ચાલુ થઈ જશે. 3 દિવસનો મેળો હોય, ભાદરવા, ચોથ, પાંચમ ને છઠ. અને આ અત્યંત આધુનિક ભગવાન વખતનો મેળો છે. ભગવાન જ્યારે ધરતી ઉપર હતા ત્યારનો મેળો છે. એટલે જરૂર ને જરૂર બધાય પધારજો મેળામાં. ચાલો હવે આપણે આપણી વિડીયોને અહીંયા વિરામ.